મનની વૃત્તિ સત્ય પંથે વાળજે, મનની વૃત્તિ સત્ય પંથે તું વાળજે, પ્રેમથી ભક્તિ માં તું રંગાઈ જજે, પ્રેમથી તું ભક્તિમાં રંગાઈ જજે, જોને તારી જિંદગાની વહી જશે, જોને તારી જિંદગાની વહી જશે, ઓ ચિંતાનો કાળ આવી લઈ જશે, ઓ ચિંતાનો કાળ આવી લઈ જશે, જોને તારી જિંદગાની વહી જશે, જોને તારી જિંદગાની વહી જશે, જોને તારી જિંદગાની વહી, જોત જોતામાં આ જિંદગી વહી જશે, ઓચિંતાનો કાળ આવીને તેડી જશે, મેં આ કર્યું, મેં આ કર્યું, માટે ભગવાનનું ભજન કરી લઈએ, સત્કર્મ કરી લઈએ, સંત સમાગમ કરી લઈએ, ઝાલાની સમાધિ લેવાઈ, ખાડા પુરાઈ ગયા ને પ્રભુના ધામમાં ચાલ્યા ગયા, મારનારે ગરીબ બ્રાહ્મણ, નિર્દોષ બ્રાહ્મણની હત્યા કરી, પણ સગળો ગુનો એ પોતાના માથે ઓઢી અને આ કૃત્ય પોતાના કારણે જ થયું છે એવું માનીને સમાધિ લેવાની ઘટનાએ ભલભલાને હચમચાવી દીધી, આંખો ભીની કરી નાખી. આજે વર્ષોના વહાણા પર વહાણા થઈ ગયા, તડકી છાયણી આંધી તોફાનો ચડ્યા ને સમ્યા, પણ ટચુકડા મેસરિયા ગામમાં આ બંને સમાધિ સ્થાનો છે જેના દર્શને અનેક લોકો ઉમટી પડે છે અને પોતાની જાતને ધન્ય માને છે. સાપની અસર થવા માંડી, ઝાલાના ઘણા ભાઈઓ ઘર છોડીને પરગામ જવા લાગ્યા, જે ન ગયા તેઓ ગાંડા થઈ ગયા. એક સમય એવો આવ્યો કે ઝાલા ભગતના તમામ ભાઈઓએ ગામ છોડી દીધું. ઝાલા ભગતને આમ તો અકાળે પોતાનું જીવન અટકાવ્યું, કોઈક સારા કર્મો માટે જ કહી શકાય. આજે મેસરિયા ગામમાં ઝાલા ભગત જે હનુમાનજીની મૂર્તિને ભજતા હતા એ યથાવત છે. એટલું જ નહીં, જે લાકડી લઈ અને ઘેટા બકરા ચારવા જતા હતા એ પણ હનુમાનજીની મૂર્તિ પાસે છે. અહીં દર્શને આવતા લોકો એના દર્શન કરી અને એક અનેરો આનંદ પામતા, અદ્ભુત આનંદ પામતા છે. ઝાલા ભગતે જ્યાં સમાધિ લીધી પછી એ જગ્યા ઉજ્જડ થઈ ગઈ. એટલું જ નહીં, એ પછી એ સામળકુળના સૌ એક એક કરી આ સ્થળ ખાલી કરી અને જતા રહ્યા. ત્યાંથી દૂધરેજ ખાતે આવીને વસવાટ કરવા લાગ્યા છે. આજે દૂધરેજમાં એ રબારી સમાજની ખૂબ મોટી વસ્તી છે. દૂધરેજના વીરદાસજીને પોતાના ગુરુ કર્યા અને તેમના હાથે કંઠી બંધાવી. પછી વીરદાસ
બાપુને સન્માન સાથે મેસરિયા તેડી આવ્યા હતા. વીરદાસજીએ પણ મેસરી આવીને સેવા પૂજા ચાલુ કરી અને હાલ ત્યાં ભગવાન શ્રી રામનું મંદિર બનેલું છે. આ રીતે જલાબાપાનો પૂર્વ જન્મ રબારી અને સામરપુરમાં પૂર્વે રહેલા જલાબાપા એ વખતે પણ ધર્મી હતા. ભગવાનની ભક્તિ, ભજન, કીર્તન વગેરેમાં તેઓ લીન હતા. ભલે તે દિવસમાં પોતાનો કામ ઘેટા બકરા ચારવા જતા, પણ રાત્રે એ મોલડી ખાતે ભજન સાંભળવા પણ જતા. એક નિયમ બની ગયો હતો, નિયમિત ભજન સાંભળવું. એ પાંચેય ભાઈઓમાં સૌથી નાના અને પાંચેય ભાઈઓમાં એ સૌથી અલગ પડી આવતા. ગરીબ બ્રાહ્મણની હત્યા થઈ પછી તેઓ આંતરિક રીતે વલોવાઈ ગયા. એમનો અંતરાત્મા જાણે કકડી ઉઠ્યો. જીવતે જીવ સમાધિ લઈ અને પોતાના જીવંત જીવન પર પૂર્ણ વિરામ મૂકી દીધું. ઝાલા જેવા અને જલા જેવા આમ તો નામ અલગ જણાતા બે જુદા જુદા લાગે, પણ એક આત્મા જાણે કોળિયું બદલે છે. ઝાલામાંથી જલા, રબારીમાંથી ઠક્કર લુહાણા, પણ આ ધર્મી અને રામનું નામ તો પાછા એના એ જ. એમાં લેસ માત્ર પણ ફેરફાર નહીં. અને એમના નવા અવતારમાં વળી કપડાં પણ ધોળા, હાથમાં ડાંગ, જે એ સમયના લગભગ રબારી કુળના પોશાક હતો. આ પછી સંવંત 1856 કારતક મહિનો, વર્ષનો પ્રથમ મહિનો, લાભ પાંચમ પછીનો દિવસ, કારતક સુદ સાતમ, સોમવાર, અને એક સામટી અનેક શુભ બાબતો અને વીરપુર ખાતે પોતે એ સમાધિ ટાણે કરેલા શબ્દો સાચા થઈ ગયા. અને વીરપુર ખાતે જલારામ બાપાનું ફરી પાછું અવતરણ ધર્યું. અને એટલું વીરપુર જ નહીં, પણ જાણે સૌરાષ્ટ્ર ભૂમિ પાવન થઈ ગઈ, જ્યાં જલારામ જેવો નેક ધર્મી, રામ નામનો અટંગ વ્યસની અને રોટલાના ટુકડાનો સૌને આગ્રહપૂર્વક આનંદ આપનાર ભગત, વાત પછી પહેલા ભોજન કરી લો. ભગત થોડુંક શિરામણ પેટમાં નાખો, પછી બધી વાતો. અને જલારામની કીર્તિના ડંકા ચારે કોર વાગી ગયા. આપણે એ બાબત સારી રીતે જાણીએ છીએ. પણ જ્યાં જલાએ સમાધિ લીધી એ સ્થળે, અર્થાત કે પાછા ભૂતકાળના કુંડમાં આચમન કરવા, કુંડનો ચમત્કાર. અત્યારે જ્યાં જગ્યા છે ત્યાં બે કુંડ હતા. અને એવું કહેવાતું હતું કે અહીં વર્ષો અગાઉ ઉદાલિક ઋષિનો આશ્રમ હતો. એ ઉદાલિક ઋષિનું નામ જાણીતું છે. બે કુંડમાં એટલું બધું પાણી રહેતું કે વર્ષો પસાર થાય ને તો પણ ઓછું ન થાય. એટલું જ નહીં, ગમે તેવો દુષ્કાળ હોય, પણ પાણીની તંગી હોય, પણ પાણી તો યથાવત રહેતું. બે કુંડ પૈકી એક કુંડના પાણીનો ઉપયોગ પીવામાં થતો, જ્યારે બીજા કુંડના પાણીનો ઉપયોગ ઢોરોને પીવા માટે થતો. છતાં નવાઈની વાત એ પણ ક્યારે એમાં પાણી ખૂટતું નહીં. જે બાજુના પંથકમાં વાત ફેલાઈ ગઈ, એને લીધે સૌ એને પવિત્ર માનવા લાગ્યા, આચમન લેવા લાગ્યા અને ગૌરવ સમજતા હતા. વર્ષો વીતતા ગયા. અંગ્રેજોનું રાજ આવ્યું. એમાંનો એક અંગ્રેજ હાકેમ કરીને આવ્યો, જે કોઈ કામ પ્રસંગે વાંકાનેર રાજના સગીર વહીવટ પ્રસંગે આવેલ. તે વાંકાનેરના ગામડાની મુલાકાતે નીકળ્યો અને ફરતો ફરતો એ મેસરીયા આવ્યો છે.
આ કુંડના પ્રભાવની વાત, ચમત્કારની વાત એના કાને ન પડી. એને થયું કે આવું તે કંઈ હશે. સીધી રીતે માની જાય તો એ અંગ્રેજ સાનો. એ વાત માનવા તૈયાર ન હતો. લોકોએ એને ઘણું સમજાવ્યું પણ તે માન્યો નહીં. એને પાણી ખૂટાડવા માટેનો જાણે પડકાર ઝીલ્યો હોય. ગામમાંથી માણસો બોલાવી અને એ કુંડને ખાલી કરાવવાના અથાગ પ્રયાસો કર્યા પણ સફળતા ન મળતા એ થાક્યો અને આજકાલ કરતા 3-4 દિવસો તો પાણી બાતા થઈ ગયા પણ પાણી ક્યાંય ઓછું થાય નહીં. એ ભરાયેલા પાણીમાં લાંબા વાંસડા નાખી જોયા. પછી એને જ અંદરથી ચમત્કાર ભર્યો અવાજ સંભળાયો કે પોતાની એક અદબ રજૂ કરી અને કહેવાય છે કે આ સ્થળે જ્યાં સુધી ગોરો રહ્યો ત્યાં સુધી એ કુંડના દર્શન કરવા અચૂક જતો. એ સમજતો હતો કે જે પાણી આવતું ક્યાંથી હશે. આવેલા શિવાલયમાં હનુમાનજીની મૂર્તિ છે અને જેને એક સમયે ઝાલા ભગત ભજતા હતા અને ઘેટા બકરા ચારવાનો એક લાકડાનો દંડીકો પણ, જેના દર્શને દર વર્ષે અનેક લોકો ઉમટી પડ્યા છે. કોઈ શ્રદ્ધાળુ મેસળિયા જવાનું મન થાય તો હાલમાં તે આરામથી જઈ શકે. વાંકાનેર અને વાંકાનેરથી 15-17 જેટલા માઇલ દૂર આ મેસળિયા ગામ આવેલું છે. એ સ્થળ, એ ગામ હાલમાં સાવ નિર્જન છે. ચારે તરફ જાણે સ્મશાનવત શાંતિ જ છે. સહેજ પણ અવાજ સાંભળ્યા વિના સંભળાય નહીં. માનસિક શાંતિ માટેનું અતિ ઉત્તમ સ્થળ કહ્યું છે. જલા બાપા અવારનવાર મેસરિયા પધારતા અને પોતાના પ્રિય એવા બજરંગજીને પગે લાગી અને એમના આશીર્વાદ મેળવતા. બાપા કદી એકલા ન હોય, તેમની સાથે ભજન મંડળી તો હોય જ. સાથે સૌ ભજન કરે, જયનાદ કરે અને મેસરિયા આવે. આવી જ એક વખતની વાત છે કે બાપા મેસરિયા પધાર્યા હતા અને એમની ભજન મંડળી હતી. બાપાએ ત્યારે મંડળીના એક ભાઈને કહેલું કે અરે મારા રામ, જરા અહીં આવો ને સામે આ ખીજડાનું ઝાડ દેખાય છે તેની નીચે ખડની પાસે એકાદ હાથનો નાનો ઊંડો ખાડો ખોદો. બાપાએ આદેશ કર્યો અને એ ભાઈએ જઈને ખોદી નાખ્યું તો ત્યાં કુલડી નીકળી છે. અને એમાં જોયું તો કોડીઓ હતી અને બધીએ બાપા પાસે લાવી અને બોલી ઉઠ્યો કે બાપા આ તો કોયડી છે અને તેમાં કોડીઓ છે. બાપા ખડખડાટ હસી પડ્યા, બધું જોયું. થોડી ક્ષણ પછી કહ્યું કે જાઓ, જ્યાંથી લાવ્યા હતા ત્યાં પાછી એને દાટી દો. આવો નકામા ધરતી માતાને ખોતીને ખોટો હેરાન કરે છે. જે વસ્તુ પેલા ભાઈએ ખોદી હતી એમણે જ પાછી દાટી દીધી અને સાથે આવેલી ભજન મંડળીને આશા હતી કે બાપા આ બાબતે કંઈક ખુલાસો કરશે. પણ બાપાએ કંઈ જ ખુલાસો કર્યો નહીં. કેટલાક જીવ જન્મ લઈ અને આ દેહ સાથે ફરે છે પણ કોઈને એનો મરમ જરા જેટલો એ સમજાતો ન હતો. વાસ્તવમાં જલા બાપા મેસરિયા એ ખીજડાના વૃક્ષ નીચે બાળપણમાં કોડીઓ રમ્યા અને આમ બાપાએ એમના પૂર્વજન્મની કથા રજૂ કરી હતી. એ સાત્વિક છે, એ સંત છે, એમને હંમેશા પોતાના પૂર્વજન્મનું તમામ વૃત્તાંત યાદ હોય છે. આમ બાપાના પૂર્વજન્મની કથા કહી. ત્યારબાદ બાપાનું વીરપુરમાં જલારામ તરીકે અવતરણ થાય છે.
એ જલારામ અવતરણની કથા આપણે આવતીકાલના સત્રમાં લેશું, કારણ કે આજે પ્રથમ દિવસ અને વ્યવસ્થાઓમાં થોડું આગળ પાછળ થાય અને બધે વ્યવસ્થાઓ પણ આપણે સાચવવી પડે. એટલે વીરપુરમાં સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાનો અવતાર લઈ અને પ્રગટ થાય છે, એની કથા આપણે આવતીકાલના સત્રમાં લેશું. આજની જલારામ ચરિત્રની કથાને આપણે અહીં વિરામ આપશું. આજનો દિવસ એક બાજુ આપણે સંત જલારામ બાપાના જીવન ચરિત્રની કથા શ્રવણ કરીએ છીએ, તેમ આજના દિવસે 14મી ફેબ્રુઆરીએ આપણે ખ્યાલ હોય તેમ પુલવામાની અંદર 40થી પણ વધારે આપણા દેશની રક્ષા કાજે પોતાનો ઘર પરિવાર છોડી અને હું ને તમે રાત્રે શાંતિથી ઊંઘી શકીએ એવા દેશના વીર જવાનો જે એક સ્થાનેથી અન્ય સ્થાને જઈ રહ્યા છે, સશસ્ત્ર નથી, નિશસ્ત્ર હતા, એવા દેશના વીર જવાનોને આતંકવાદી હુમલા દ્વારા એ બધા વીર ગતિને પામ્યા. આજના દિવસની કથા, આજનું સત્સંગ એ આપણા દેશના વીરોને અર્પણ કરી, એનું પુણ્ય એને અર્પણ કરી અને માં ભારતીને પ્રાર્થના કરીએ કે એ વીરોને પોતાના નિજ ચરણોમાં, પોતાના નિજ ધામમાં સ્થાન પ્રદાન કરે. આપણે પશ્ચિમી સંસ્કૃતિથી દૂર જ રહેવાનું છે. પશ્ચિમી સંસ્કૃતિ પ્રમાણે આજના દિવસે જે પણ ડે મનાવવાનો હોય એનાથી આપણે કોઈ જ સંબંધ નથી. આપણે આ ભારતની પવિત્ર ભૂમિમાં રહીએ છીએ. આપણે આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારો, આપણી વિરાસતોની માવજત અને એની જાળવણી કરવાની હોય. તો આજના દિવસની કથા, આજના દિવસનું ભજન, આજના દિવસનું આ કાર્ય અને આજે સવારથી લઈ અને સાયં પર્યંત આપણે જે કંઈ પણ સત્કર્મો કર્યા હોય એ આપણા દેશની રક્ષા કાજે વીર ગતિ પામેલા એ વીરોને અર્પણ કરીએ. આજના દિવસે આપણે એ વીર ગતિ પામેલા આપણા સૈનિકોને 2 મિનિટનું મૌન પાડી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરશું. ત્યારબાદ આપણે જે કથાનો નિત્યક્રમ છે, આરતી, થાળ, પૂજા, એને પૂર્વવત આપણે ચાલુ રાખીશું. તો આપણે સૌ 2 મિનિટ આપણી આંખ બંધ કરી આજ સવારથી જે કંઈ પણ આપણે સત્કર્મ કર્યું, ભજન કર્યું, કીર્તન કર્યું, દાન કર્યું, ધર્મ કર્યું, તો આપ સૌને મારી અહીંથી વ્યાસપીઠ વિનંતી ન કરે પણ મારા દેશના એ વીર જવાનો માટે હું વિનંતી કરું છું કે આજનું પુણ્ય આપણે એ પુણ્યાત્માઓને અર્પણ કરીએ. ओम शांति शांति शांति. श्री राम जय जय राम.
રામ જય રામ જય જય રામ. શ્રી 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 રામ જય રામ જય જલારામ. 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 શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય રામ જય જય રા
श्री रामचंद्र भगवान की, श्री द्वारिकाधीश की, संत श्री जलाराम बापा की, वीरबाई माता की, दरियालाल की, सदगुरुदेव की, सनातन धर्म की, गौ माता की जय, भारत माता की जय। ओम नमः पार्वती पतये, हर हर महादेव। जमाणु भाविना भोजन, जमो रे जमाणु भाविना भोजन। પીરસ્યો છે ભોજન થાળ, જલારામ વહેલે રાય આવજો। હે જમો રે જમાણું ભાવિના ભોજન।
મને કરો ને જલારામ જલારામ વેલે રાવજો ભક્તોની અરજી એટલીઓ બાપા દર્શન દેજો દિન રાત જલારામ વેલે રાવજો જમો ભેજ મારું બાપા ભાવિના ભોજને જમો રેજ મારું બાપા ભાવિના ભોજને જમવા આવો ને જલારામ પીરસ્યો મેં ભોજન થાળ જમો રે જમાડું બાપા ભાવેના ભોજને જમો રે જમાડું બાપા ભાવેના ભોજને જમો રે જમાડું બાપા ભાવેના શ્રી જલારામ બાપાજી આજરોજ 14મી ફેબ્રુઆરી અને શનિવારના મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક ડૉક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીની પ્રેરણાથી દાતાઓના સહકારથી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપક્રમે માંડવીના સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે એક દિવ્યાંગને ટ્રાયસિકલ અને એક જરૂરતમંદને બહેનને સિલાઈ મશીન અર્પણ કરી અને તેમને આત્મનિર્ભર બનાવાશે, જેનું અર્પણ વિધિ આપણે કુમારભાઈની પ્રેરણાથી છે. એના દાતાર પણ કુમારભાઈ છે અને એમના હાથે જ આપણે એનું અર્પણ વિધિ બાપાના સાનિધ્યમાં આજના પાવન પ્રસંગે કરાવીશું. ત્યારબાદ આપણે આરતી બાદ આપ સૌ જાણો છો કે આપણે પ્રસાદ લીધા વિના કોઈએ જવાનું નથી. પ્રસાદની વ્યવસ્થા પણ કરેલી છે. અવાજ તો કરો, વીરપુર પહોંચવો જોઈએ. જ્યારે વીરપુર ધામ અહીં હાજર છે આજે. વીરબાઈ મહાતની, ગુરુ ભોજલરામજી મહારાજની, આજ કે આનંદની, પરમ કૃપાળુ જલારામ બાપાની અસીમ કૃપા દયા અને આશીર્વાદથી આ સોમૈયા પરિવારે આ બીડો ઝડપ્યો, તક ઝડપી અને આજનું આ 3 દિવસનું જે જલારામ બાપાનું આખ્યાન જે આપણા જીવનના કાન જે પવિત્ર કરશે અને જે નથી જાણ્યું, નથી સમજતા, નથી ખ્યાલ, એવી ઘણી બધી વાતો અત્યારે શાસ્ત્રીજીએ વ્યાસપીઠ ઉપરથી કહી. પૂજ્ય ચંદુમાએ પણ આપણે આશીર્વાદ આપ્યા. આજનો દિવસ યોગાનો યોગ એવો છે કે કુમારભાઈ મસ્કત ગયા એને 50 વર્ષ થયા. આજના દિવસે સ્ટીમરમાં મસ્કત ગયા હશે અને 8 દિવસે મસ્કત પહોંચ્યા. અને ભાવના એ હતી એ પરિવારની કે આપણે કંઈક યાદગાર પ્રસંગ કરવું છે. અને જો આ યોગ કેવું થાય, આમ હું ને કુમાર સ્કૂલમાં તો લડતા રોજ, પણ મસ્કત ગયા પછી એટલા ગાઢ મિત્ર થઈ ગયા કે કોઈ દિવસ એવો કોરો નહીં હોય કે જય જલારામ અમે ન કર્યું હોય. એટલે આ એમના પરિવારના, જેમ શાસ્ત્રીજીએ કહ્યું કે વડીલો તેના વડીલો પુણ્યનું કંઈક ભાથું બાંધેલું હશે. ત્યારે યોગાનુયોગ આ પવિત્ર દિવસ, તેમાં પાછું વેલેન્ટાઇન ડે, અને ભાભી અને કુમારભાઈ પાછા સાથે આજે બધા મસ્કતથી આવ્યા છે. તો આ કથાનું આયોજન પાછળ કુમારભાઈનું એક ભાવના હતી કે મારે આ 50 વર્ષ મારા વડીલોએ મને જે પરિસ્થિતિમાં મોકલ્યા હતા એ વડીલો માટે એમની યાદગાર રહી જાય એ પ્રસંગ આવું કંઈક કરવું છે. તો કથાનું તો આયોજનની તો એણે પ્રથમ વાત કરીને એણે સ્વીકારી લીધી તરત જ. પણ સાથે સાથે થોડી વાર એને એ પણ ફોન આવ્યો કે બીજું પણ કંઈક એવું કરવું છે કે જે આપણે કોઈ વિકલાંગ ભાઈ બહેન હોય એને કંઈક આપવું છે.
તો આપણે એ જ ટાઈમમાં અરવિંદભાઈ આપણા ગોધરા વિકાસ સમિતિવાળાનો મેસેજ હતો કે ભાઈ આવી રીતે આટલા ડિસેબિલિટીવાળા ભાઈ બહેન છે, તો કુમારભાઈને વાત કરી તો એમણે એક ટ્રાઇસિકલ આપી છે એક હેન્ડીકેપ ભાઈને, અને એક સિલાઈ મશીન સ્વનિર્ભર રહી એના માટે આપી છે. હું દિનેશભાઈ શાહ આપણા મહામંત્રી અંધપગ માનવ કલ્યાણ સોસાયટીના એમને વિનંતી કરીશ કે તેઓ અર્પણ વિધિ માટે અહીંયા આવે અને જે વિકલાંગ ભાઈ બહેન છે એમના નામો અહીંથી બોલાવી આપણે એને કુમારભાઈના હસ્તે અને હરીશભાઈ ગણાત્રાને વિનંતી કરીશ કે તેઓના હસ્તે આપણે એમને અર્પણ કરીએ. કુમારભાઈ, હરીશભાઈ ગણાત્રા અને આપ સર્વે બહુ વાત નથી કરવી, પણ આજે ગઈકાલે માનવીનો સ્થાપના દિવસ હતો અને આજે કથાનો પ્રારંભ થયો છે, ત્યારે જેની સંસ્થાને 88મા વર્ષમાં પ્રવેશ કર્યો છે એવા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ તો અરવિંદભાઈ જોશી જે મુંબઈ બેઠા છે, તો એમની ઈચ્છા હતી, અને અમારા ચંદ્રકાંતભાઈ મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક છે. માનવીના હોવા છતાં મસ્કત ગુજરાતી સમાજની સ્થાપના કરી એટલું નહીં, એ સંસ્થાએ 50 વર્ષ સંપન્ન કર્યા અને 50 વર્ષ સંપન્ન કરી ઉજવણી ભવ્યથી બે ઉજવણી કરી. અને આજે જે અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી છે એના પ્રમુખ શ્રી અમારા ગણાત્રાભાઈ એ અહીં અત્યારે ઉપસ્થિત છે. અમારા સહમંત્રી સુલતાનભાઈ ક્યાં ગયા? સુલતાનભાઈ મેર આવશે, એ અમારા સહમંત્રી છે. અને હરીશભાઈ ગણાત્રા અમે સાથે રહીને બધા કામો કરીએ છીએ. ત્યારે આજે એક જે ટ્રાઇસિકલવાળા આવે છે એ ભાઈની આજે અનુકૂળતા નથી, લાવ્યા નથી. હવે એ બે ચાર દિવસ થઈને આવશે, પાછળથી એમને આપી દેવામાં આવશે. આજે સિલાઈ મશીન કોડાઈના બેન છે, જરૂરતમંદ બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે. આજે બહેનો એવા અમુક બહેનો એવા હોય છે કાંઈ બીજું કામ કરી શકતા નથી, પણ આત્મનિર્ભર બનાવવા માટે એમને આજે સિલાઈ મશીન આપીએ છીએ. ચંદ્રકાંતભાઈના તે આભારી છીએ. ત્યારે દાતા સ્વર્ગત બચ્ચુબેન ધરમસિંહ એટલે કે ગૌ શેઠ સોમૈયા એમના સૌજન્યથી આજે સિલાઈ મશીન અહીંયા અર્પણ કરી રહ્યા છીએ અને આત્મનિર્ભર બનાવીએ છીએ. તો હવે અમારા પ્રમુખશ્રી છે, અમારા હરીશભાઈ ગણાત્રા છે, અને અમારા ભાઈશ્રી હમણાં તો જેટલા વખાણ કરી રહ્યો છે એમને મોઢે વાત ન કરાય. માનવીની કોઈ સંસ્થા એવી નહીં હોય કે જેમાં ચંદ્રકાંતભાઈનું યોગદાન ન હોય. ચંદ્રકાંત જય. એમને હમણાં બૃહદ ગુજરાત જે સમિતિ છે એમના તરફથી ગિરનાર એવોર્ડ પણ મળ્યો છે. આજે ગિરનાર એવોર્ડ એમનો સન્માન થઈ રહ્યા છે. હજી એક ભવ્યથી ભવ્ય સન્માન બાકી છે, પણ એમને સમય નથી. હવે સમય તારીખ આપે એમ તારીખ માગી છે, તારીખ મળે છે. એનું ભવ્યથી ભવ્ય સન્માન જનકલ્યાણ મેડિકલ સોસાયટીમાં પણ ટ્રસ્ટી છે, અંધપંગ સંસ્થાના ઉપપ્રમુખ છે. ભવ્યથી ભવ્ય સન્માન થશે. હવે અહીં ઉપસ્થિત દાતાશ્રી અને આપણા જે લાભાર્થી છે જાદવાણી ઉષાબેન અરુણભાઈ અત્રે પધારશે. ઉષાબેન કોળાય, દીપાબેન પધારજો. શાંતિલાલભાઈ મારા લે છો હા બરોબર. એક હરીશભાઈ માટે અને હસમુખભાઈ માટે અને તમામ ટીમ માટે જોરદાર તાળી થઈ જાય. ઓર જોર સે ભાઈ પ્રભુ. હવે એક ફોટો એવો કાઢવો, લાભાર્થી બેન નહીં, આપણે બધા આવી જઈએ મશીનની બાજુમાં. લાભાર્થી બેન નહીં, આખી બધા દાતા પરિવાર આવી જાય. દાતા પરિવાર બધા હસમુખભાઈ ક્યાં? હસમુખભાઈ આવો. હસમુખભાઈ અહીં આવી જાય. બધા આવી જાય. ખૂબ જ સુંદર શરૂઆત પ્રથમ દિવસની, અને આવા સેવાકીય કાર્યો હર હંમેશ થતા રહે એવી આપણે જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. જી હા, ખૂબ સાચી વાત છે. દાતા પરિવાર અને ચંદ્રકાંતભાઈના ખૂબ આભાર. આપણી વચ્ચે જલારામ
સત્સંગ મંડળ માધાપરની બહેનો આવી છે અને એ આપણે સૌને ભજન કીર્તનનો લાભ આપશે. અને એમની ઈચ્છા એવી પણ છે કે તેઓ વક્તાશ્રીનો સન્માન કરવા પણ ઈચ્છે છે. તો હું બહેનોને ખાસ વિનંતી કરીશ કે તેઓ આવે અને ત્યારબાદ આપણે આરતી. જલારામ સત્સંગ મંડળ માધાપરની બહેનો આપણી વચ્ચે આવી છે અને તેઓ વક્તાશ્રીનો સન્માન કરવા તેઓ ઈચ્છે છે. અને જલારામ સત્સંગ મંડળ માધાપર દ્વારા 11,000 રૂપિયાનું રાશન પણ અગાઉ મેં જાહેરાત કરી એ એમના તરફથી આપવામાં આવશે. 11,000 રૂપિયાનું રાશન. સર્વે બહેનોનો ખૂબ ખૂબ આભાર. દીપેશભાઈ જોશીનો તેઓ સન્માન કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. करो आरती स्नेह धरी स्वीकारो रे जलाराम मारा मन मंदिर मां जलाराम मारा जलाराम मारा मन मंदिर मां प्रेमથી આજ પધારો રે વાલા પ્રેમથી આજ પધારો રે વાલા જલારામ બાપા કરો આરતી જલારામ બાપા કરો આરતી ભવસાગરમાં ભટકી રહ્યો છો ભવસાગરમાં ભટકી રહ્યો છો જલારામ પાર ઉતારો રે બાપા જલારામ પાર ઉતારો રે જલારામ બાપાની કરો આરતી સ્નેહ ધરી સ્વીકારો રે જલારામ બાપા કરો આરતી સ્નેહ ધરી સ્વીકારો હરિ બોલ પતિત પાવન યદમયુગારણ પતિત પાવન પતિત પાવન યદમયુગારણ ત્રિવિધ તાપ નિવારો રે વાલા ત્રિવિધ તાપ નિવારો રે વાલા જલારામ બાપા કરો આરતી સ્નેહ ધરી સ્વીકારો સ્નેહ ધરી સ્વીકારો ભક્તો દ્વારે આવ્યા દોડી ભક્તો આવ્યા
બાપા કરું આરતી જલારામ બાપા કરું આરતી સેહ ધરી સ્વીકારો રે બાપા સેહ ધરી સ્વીકારો રે બાપા